દાહોદ જિલ્લાના સાલોદ તાલુકાના પીપળિયા ગામે એમજીવીસીએલ દ્વારા કોઈ પણ પ્રકારે ખોટી રીતે વીજ પુરવઠો ન વાપરતા હોવા છતાંય નોટિસો ફટકારતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી રહ્યું છે। દાહોદ જિલ્લાના સાલોદ તાલુકાના લીમડી ગામ નજીક આવેલ પીપળિયા ગામના એક ગરીબ પરિવારને એમજીવીસીએલના 4 કર્મચારી આવી સર્વે કરવામાં આવ્યા છે તેવું મૌખિક કહી અને 2-3 જગ્યાએ સહી કરાવી અને જતા રહેલા હતા। ત્યારબાદ સમય જતા નોટિસો આવવા માંડી ત્યારે જે ઘરે મીટર હતું તેઓને જાણ થયું હતું કે દંડ ભરવાનો આવેલ છે, પરંતુ સ્થળ પર જતા કોઈ પણ ગેરકાનૂની રીતે વીજ પુરવઠો વાપરવામાં કે ઉપયોગમાં કરવામાં આવેલ ન હતો અને એમજીવીસીએલના કર્મચારીઓને કોઈ પણ પ્રકારના પુરાવા મળ્યા ન હોવા છતાંય ગરીબ લોકોને આડેધડ નોટિસો ફટકારી દંડ વસૂલાત કરાવી હેરાનગતિ કરવામાં આવે છે। જો આવું ગરીબ અભણ લોકોને કરવામાં આવશે તો ખરેખર કર્મચારીઓને પણ વગર પુરાવાએ નોટિસ આપી એ કયા કાનૂની કાયદા પ્રમાણે કાર્યવાહી કરે છે તે પણ એક તપાસનો વિષય છે। રૂબરૂ સંપર્ક કરતા જાણવા મળેલ છે કે ઘરે કોઈ પણ વ્યક્તિ ન હતું અને એક બેન હતા જેઓ કપડાં ધોતા હતા અને તે સમય દરમિયાન એમજીવીસીએલના 4 કર્મચારીઓ ફોર વ્હીલ લઈ અને આવી અને ડાયરેક્ટ મીટરનું સર્વે કરવા આવ્યા છે એમ કહી અને સહયોગ કરાવી અને જતા રહ્યા છે। પછી કોઈ પણ કારણ વગર દંડ વસૂલાત કેવી રીતે કરવામાં આવ્યું, કયા નિયમોના આધારે અને કેવા પ્રકારના પુરાવાઓને આધારે દંડ વસૂલાત કરાવે છે અને ખરેખર એવું લાગી રહ્યું છે કે ગરીબ લોકોનું શોષણ આડકતરી રીતે કરવામાં આવે છે। આ એમજીવીસીએલ દ્વારા ગરીબોને દંડ ફટકારી ખોટી રીતે દંડગતિ કરવામાં આવ્યું હતું તેવું જોવા મળે છે અને તેના સ્થાનિક પણ મૌખિક પૂછતા એ રીતે જવાબ આપેલો હતો। ખરેખર આ બેનને ન્યાય મળશે કે કેમ? આ પરિવારને ખરેખર જે ગુનો કર્યો નથી તે ગુનો દાખલ કર્યો છે તો શું એનું કારણ શું હોઈ શકે એ પણ એક તપાસનો વિષય છે। આવા પરિવારોને ખોટી હેરાનગતિ કરવા બદલ તંત્ર ધ્યાને લેશે કે કેમ તે હવે જોવું રહ્યું। સતંત્રી ખંજના કુમારી ડામોર, યુવા પડકાર ન્યૂઝ, રમેશ સત્યની સાથે।